જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરશે. કચ્છના ટ્રાન્સપોર્ટરો પણ આ મુદ્દે સહકાર આપે તે જરૂરી છે. હું એમ માનું છું કે જે ખરેખર હર હંમેશ ચમચાગીરીથી આધીન છે એવી બીજેપીની જે જિલ્લાની નેતાગીરી છે એ એક શબ્દ અને એક હરફ બોલવા તૈયાર નથી. કમસે કમ એમના મોઢામાંથી એવો શબ્દ તો નીકળવો જોઈએ કે આ લાખોનો ટોલ નાકો છે એ ખરેખર ખોટો છે, કારણ કે હજી સુધી રોડ પૂરો નથી થયો. જ્યાં સુધી રોડ પૂરો નથી હોય ત્યાં સુધી આ ટોલ નાકો ચાલુ કરી શકાય નહીં. એટલે આ ટોલ નાકો ચાલુ કરવામાં આવ્યો છે એ ખોટો છે એવું પણ એક બીજેપીનો આગેવાન એક પણ નિવેદન નથી કરતો. ત્યારે હું લોકોને આહવાન કરું છું, ટ્રક ઓનર્સ એસોસિએશનને, વેપારી એસોસિએશનને, કે ડરી ડરીને કેટલાક દી હલાવશો. આખું કચ્છ જયારે વેચાઈ જશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે ડર્યા એટલે વેચાઈ ગયું છે. એટલે બધાની ઘર પાથરી ઘર આવે એટલે લોકોએ બોલવું પડશે, લોકોએ અમારી સાથે જોડાવવું પડશે. જોડાશે તો 100% ટોલ નાકાના વિરુદ્ધમાં અમે હજી પણ દેખાવો કરવાના છે. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. ભુજના જ્યેષ્ઠાનગર ખાતે ઓદવરામના મંદિરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ પાટોત્સવ પ્રસંગે ભગવાન વાલરામજી અને જલારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શંભુભાઈ નંદા, રાજેશ ફુલિયા, જયેશ ફુલિયા, જયેશભાઈ ભાનુશાલી, તુષારભાઈ ભાનુશાલી, ચેતન વડોર, કાંતિલાલ વડોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સન્માન કાર્યક્રમ, આરતી, હવન વિધિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતવાણીનું પણ આયોજન કરાયું હતું. રામજીભાઈ ભાનુશાલી એટલે જ્યેષ્ઠનગર ભુજ. એટલે જો કાર્યક્રમમાં જો 12 મહિને થયા ઓદરામ મહારાજ મંદિર કે એનો પ્રથમ પાટોત્સવ હોય અને વાલનાથ મહારાજજી અને જલારામ મહારાજજી મૂર્તિ પ્રતિષ્ઠા હોય. એની નિમિત્તે સવાર જો શોભાયાત્રા હોય, એને કે પટિયા આખો હવન વિધિ હોય અને સાંજો પણ સત્સંગો. અરવિંદ ભાનુશાલી આપણે ભુજ ભાનુશાલી મહાજનના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છે. અહીંયા આપણે આજે આ જોઈ રહ્યા છો જ્યેષ્ઠાનગર વિસ્તાર જે અમારો છે, અહીંયા ભગવાન શ્રી ઓદરામ મહારાજનો ગયા વર્ષે મંદિર અહીંયા બન્યો છે. પ્રથમ પાટોત્સવ નિમિત્તે આજનો આ કાર્યક્રમ છે. સવારના જલયાત્રા અને બધું કાર્યક્રમ અહીંયાથી થયું હતું. અત્યારે આપણા નામાંકિત કલાકાર નિલેશ ગઢવી અને રસિક મહારાજનો અહીંયા સંતવાડીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાલે બપોર સુધીનો અહીંયાનો કાર્યક્રમ છે. એમાં શ્રી જલારામ બાપા અને વાલરામ મહારાજની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ અહીંયા યોજાશે. અને આ પાટોત્સવ નિમિત્તે અમારે ટોટલી હરિહર સંપ્રદાયના બધા અહીંયા હરિભક્તો અહીંયા પધાર્યા છે ખાસ આ નિમિત્તે, ને અલગ અલગ ગામોથી અહીંયા મહાજન મંડળના બધા પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આજે શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય પ્રદૂષણ મુક્ત, નયન રમ્ય તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવાની શૈક્ષણિક પ્રયોગશાળા જ્યાં નિર્માણ પામી છે એ માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલયમાં CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ,
આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી સુવિધા સજ્જ વિદ્યા સંકુલ એટલે માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય. ડે બોર્ડિંગ સ્કૂલ, આધુનિક હોસ્ટેલ સુવિધા તેમજ વિદ્યાર્થીને આવવા જવા માટે બસની સુવિધા પણ ખરી જ. એડમિશન ઓપન. સરનામું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, દેશલપર, ભુજ, કચ્છ. સંપર્ક 02832276144. ભાજપ સરકારની એક વર્ષની નિષ્ફળતા મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવાયું. એક વર્ષમાં મોંઘવારીએ માજા મૂકી છે, લોકો પરેશાન બન્યા છે, ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસે રેલી યોજી હતી. આવેદનપત્ર આપતી વખતે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક થવા પામી હતી. આજે રજૂઆત વેળાએ નવલસિંહ જાડેજા, આદમ ચાકી, અમીર અલી લોઢિયા, કલ્પનાબેન જોશી, યાકુબ ખત્રી, રાજેન્દ્રસિંહ જાડેજા, નરેશ મહેશ્વરી, ઘનશ્યામસિંહ ભાટી, માનસીબેન શાહ, ઇન્દુબેન ઠક્કર, મુસ્તાક હિંગોરજા વગેરે સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન પરેશકોર સાથે કૌશિક છાયા. ભારત સરકાર, ભાજપની ભારત સરકાર અને ગુજરાત સરકાર આનંદીબેન પટેલની સરકારને આજે એક વર્ષ પૂરું થયું. એક વર્ષમાં એમણે જે કરેલા વાયદાઓમાં એ લોકો ક્યાંય ખરા ઉતર્યા નથી અને માત્ર ને માત્ર જૂઠું બોલી અને લોકોને ભરમાવી અને જે શાસન કર્યું છે એના વિરુદ્ધમાં આજે અમે એક વર્ષમાં એની નિષ્ફળતાઓ માટેનું આજે આવેદનપત્ર કલેક્ટરને અમારી યુથ કોંગ્રેસની આગેવાની હેઠળ અમારી મેન કોંગ્રેસ અન્ય બધી પાંખો સાથે મળીને આજે આવેદનપત્ર આપવાના છીએ. ત્યારે આખા કચ્છમાં, આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર માજા મૂકી છે, બે ગામ વહીવટતંત્ર, એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવાના છીએ. જલિયાણ રેસીડેન્સી, કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર. તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772, ઉષા પાર્ક, 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ, ટચ, ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસવાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878, જેસ એન્ડ કોઠારી 9825312849. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. મુન્દ્રાના જીઆઈડીસી વિસ્તારમાં એલસીબીની ટીમે 1,76,000નો ચોરાવ ભંગારનો જથ્થો પકડી પાડ્યો હતો. આ બનાવમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે જીઆઈડીસીમાં આવેલા ગોડાઉન નંબર 119માં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી સેન્ટરિંગ પ્લેટો, લોખંડના એંગલ સહિત 8,840 કિલોગ્રામ ભંગાર કિંમત ₹1,76,800નો મળી આવ્યો હતો. આ બનાવમાં ગાંધીધામના અશ્વિન મંજી ભાનુશાલીની ધરપકડ કરવામાં આવી છે. ભંગાર ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો, તેની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી સુધી કોઈ મહત્વની કડી મળવા પામી નથી. હાલ CRPC 102 મુજબ જથ્થો કબજે કરાયો છે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports
Arts Day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી પેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. Our website is happypacesbhuj.com. Contact 9898121426 9979898610. નાની ચિરઈમાં મહિલાની લગ્નની લાલચ આપી રૂપિયા 2,35,000 ઠગ્યા બાદ બળાત્કાર કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નાની ચિરઈમાં રહેતા 31 વર્ષીય મહિલાને રોહિત કરશન વાઘેલા ઉંમર વર્ષ 25 રહે નવી મોટી ચિરઈ વાળાએ લગ્નની લાલચ આપીને ધમકી આપી બળજબરીપૂર્વક સંબંધ બાંધીને ભોગ બનનાર પાસેથી રૂપિયા 2,35,000 ઉધાર લઈને બળાત્કાર કર્યો હતો. ભોગ બનનારે તેના પતિ સાથે બોલવાના પણ સંબંધ નથી. પોલીસે કહ્યું હતું કે ભોગ બનનારને 2 માસનો ગર્ભ છે. ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રોહિત કરશન વાઘેલા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09031003325. ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા વાવડી વાડી વિસ્તારમાં ટાંકો દૂર કરવા પ્રશ્ને અપાયેલી ધમકી મુદ્દે પદ્ધર પોલીસ થાણામાં રજૂઆત કરાઈ છે. વાવડીના કાસમભાઈ ભુરાભાઈ નોડેના જણાવ્યા પ્રમાણે તેઓની વાવડી ખાતે વાડી આવેલી છે, જે જમીન પર ટાંકો બનાવાયો છે. થોડા દિવસો પૂર્વે જિલ્લા પંચાયતના પ્રમુખના ભત્રીજા અને ભાઈએ ત્યાંથી આ ટાંકો દૂર કરી દેવાની ધમકી આપી હતી. હાલમાં જ્યારે દુષ્કાળનો સમય છે તેમજ તેઓની 60 ભેંસો છે, તેમના માટે જો આ ટાંકો દૂર થાય તો પાણી ક્યાંથી આવી શકે તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. આ બાબતે ન્યાય અપાય તેવી માંગણી રજૂઆતમાં કરાઈ છે. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ જોગ જય માતાજી સાથે જણાવવાનું કે નખત્રાણા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓની એક અગત્યની મીટિંગ નીચે જણાવેલ સ્થળ અને સમયે રાખવામાં આવેલ છે, તો સર્વે રાજપૂત ક્ષત્રિય ભાઈઓને અચૂક ઉપસ્થિત રહેવા ખાસ વિનંતી. સ્થળ શ્રી એમ કે જાડેજા રજપૂત ક્ષત્રિય છાત્રાલય નખત્રાણા. સમય તારીખ 29/5/2015 શુક્રવારે બપોરે 2 કલાકે. નિમંત્રક જાડેજા માધુભા મનોહરજી બિબ્બર. દર્શક મિત્રો, આજ આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો. ભુજમાં રિક્ષા ચાલકો ભાડું મનફાવે તેવી રીતે લઈ ઉતારુઓને પરેશાન કરે છે. રાપર વીજ કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા. કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત થઈ. માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ સાજા થયેલ વ્યક્તિનું પરિવાર મિલન થયું. પ્રજ્ઞાચક્ષુએ સ્વચ્છ ભારત અભિયાન મિશન માટે નાટક ભજવ્યું. તો દર્શક મિત્રો, આ ઉપરાંત પણ આપ અન્ય સમાચારો જોઈ શકશો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.